સોમભાઈ છોકરો અહીંયા રિક્ષા પર પેસેન્જર ભરે. ક્યાં જવું હે? કટલા લાવીએ કાકા, કટલા લાવીએ. ખાલી 100 રૂપિયા ધંધો કર્યો છે આખા દાડાનો. કેટલો? પેસેન્જરના બેતા જ બાદશાહ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો આજે છે આપણા શ્રાવણના વ્રતનો 3જો દિવસ અને 3જા દિવસનો મોસમ કેવું એ તમને બતાવું, પબ્લિક કેવું છે એ બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. આજે અમે એક નવી શાખા ચાલુ કરી ફરારી ચેવડાની, એની ઝલક તમને બતાવી દઈએ. જો આપણી દુકાનની આગળ જ છે. જો આપણા લાલભાઈ સંભાર હે. કેટલા કરવાના? 40. ખાલી જોઈ લો પબ્લિક કેટલું છે. આ 3જો દિવસ છે અને પબ્લિક થોડું વધ્યું હોય એવું લાગે આજે. અને અમારા ચેવડાની લારી ચાલુ થઈ આજે. અમારા લાલભાઈ ચાલુ કરી. જો લારી મસ્ત એવી બનાવી દીધી છે અને ચેવડો ચાલુ કરી દીધો આજે. જબરજસ્ત. અને પબ્લિક એ સારું જ છે આજે. આજે સોમભાઈ છોકરો અહીંયા રિક્ષા પર પેસેન્જર ભરે. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બતાવીશું. તો પચાસના તો ફૂલ કરાવી છે. અને આપણામાં કેસી અમે બોલિયા પક્કરનું ચાલુ કર્યું હોય. પબ્લિકનું આજે મેળાવડો તો હોય જ. 30 રૂપિયાનો 100 ગ્રામ ચેવડો વેચાય. જો ચેવડાની લારીઓ જેટલી તે તમે 2, 3, 4, 5 અને અમારી એક 6. ક્યાં જવું હે? કટલા લાવીએ કાકા, કટલા લાવીએ. ઓય લાલી આ બાજુ આવી જાવ, કટલા લાવીએ. અમે મીનાવાડામાં ખાલી 100 રૂપિયા ધંધો કર્યો છે આખા દાડાનો. કેટલો? મારા ભાઈ મને બોલાન. આ વાયરમેને નવો વાયર નાખ્યો. ખાલી જો ધોમરોડા દોડ્યો. આ ભરી જતો હતો ને એટલે કાલે, એટલે એમનો ધન્યવાદ આપણે આલી દઈએ. અને અમારા ઝાલા સેપડી અહીં આવી ગયા કમાવા હતા. કેવી મજા આવે મેરા? મજા હા, બહુ જોરદાર મજા હે ને. જો મફરી છે કઈ નવી નવી. અમારા અલ્લુભાઈ અને અમારા ટીનભાઈ આ ચાલુ કર્યું નવું, જોઈ લો. અને આપણા ફોટાની દુકાન, જેને પણ છબી જોઈતી હોય એચડી ક્વોલિટીની છબીઓ મળે અહીં. આખા મેરામ ફર્સ્ટ નંબરનો ચેવડો અહીં મળે. જો ફરારી ગોટા અને એવું બધું. આજે માલિક બદલાઈ ગયા, ભાવિનભાઈ નહીં, આજે એમના ભાઈ હેનોના. અને અમારા બટી શાંતિથી બેહી રહ્યા ભાઈ. શૈલેષ જમનું હે અમારે શેસિંગભાઈ. આ સ્પેશિયલ ભજ્જોના કારીગર. ફરારી ગોટા આવા બનાવે, જોઈ લેજો જેને બનાવવા હોય. જો નવો નવો રમકડો આવ્યો છોકરોને રીહાવા માટે. આ જો હેલિકોપ્ટર લઈને આવ્યા હવા. ચેવડાની લારીઓ પર જ ભીડ હતા. અને ફતેસિંહ અમારા બેહર્યા શાંતિથી. જય ભગવાન. અમારા આખી આજે દુકાનો હોય એના માલિક આવી રહ્યા. જો ફતેસિંહ કિંગ. હા શું જમનું હે? કેટલો ધંધો કર્યો તારામાં? 1000 થયો. ખાલી 10 દિવસ માટે શ્રાવણમાં મોજ કરવા જવાનું, કમાઈને જતો રહ્યા ભાઈ. જો ચીમન કાકા ચેવડાના બીજા કારીગર. 10 કિલો. અને આજે 10 કિલો. આજે 10 કિલો અને ફરી લેવા હેડે છે 5 કિલો લઈ આવો ફરી. ભાઈ 15 કિલો ચેવડો આજે એમને વેચી માર્યો. કાલનો 10 કિલો એ પડ્યો. તમે જોઈ હજુ પડ્યો જ છે. એટલે ગરાગી ઓછી છે બાજુ. એમ તો કશું ને આ દેખાય જો હમી લારી. પણ 5 કિલો માં ઉભો કરીએ. અમારા ભાઈબંધ આવી ગયા.
આ સ્પેશિયલ મહારાષ્ટ્રથી આયા છે અહીં ગાડી કમાવા માટે સ્પેશિયલ મહારાષ્ટ્રથી અહીં આયા. જો આ સપ્તશૃંગી રહે મહારાષ્ટ્રમાં. જોઈ લો આપણે પ્રવાસ લઈને જવાનું અહીં 20 કિલોમીટર જ આગળ છે ખાલી. અને આજે વરહાદની જોડે તાપાઈ કાઢ્યો હે. આજ મોજ હે ને? કેવું લાગે આજે? આજે પબ્લિક છે આજે વધારે. બસ પબ્લિક સારું છે અને આવું ને આવું રહે તો મજા આવે એવું હોય 10 દાડા. કેટલો ચેવડો વેચ્યો લાલભાઈ? 20 કિલો તો વેચાયો અને બીજો 16 કિલો લાવ્યો છું ભાઈ. 26 કિલો ચેવડો 36 કિલો ચેવડો થયો આજનું ટાર્ગેટ અને હજુ આગળ વેચાશે. હોના ચોદીના વેપારી ગરમ ગરમ ફરારી ગોટા. ચમનું લાલજી શું ભાવ ફરારીનો? ગોટા ફરારી નહીં આપણી જોડે? આ લાલ હે શું હે? ટીકડી હે ભાઈ. ભગાભાઈની સ્પેશિયલ ટીકડી જેન ખાવી હોય આવી જજો. આ નવી દુકાન બનાવી જો અહીં અમારા ભગાજી. અમને જ બધું કમાઈ લેવું હોય. આવી ગયું. કઈ જોઈએ? મોટી બે કેટલા સીધરા બે આજ શું કેવું તારે બોલે? કઈ લેવાના? 2 બીજું એક ટીકો મોરો કેવડો 10 વાળો મારો ચેવડો હાલ દે. 40 વાળા 50 વાળા 60 વાળા 100 વાળા બોલો માલ છે. હા તેલ કેટલું? કાલ આવી જશે લેતા આવું. જો મિત્રો આપણે ઘરાકી ચાલુ છે અત્યારે. બહારનું શૂટિંગ હમણાં લઈશું મોડા. કેટલું લે ભાઈ? તેલ ભરી દેજે ને. બરાબર મિત્રો આપણે ફૂલ સ્ટોક મસાલાનો કરી દીધો. આ તો બનાવવાનું ચાલુ જ છે. બોલશું હાલું ત્યાં મસાલા રજૂઆત છે તને પબ્લિક કેવડા મિત્રો આજે 3જો દિવસ છે. 3 દિવસ નીકળી ગયા આપણા 10 દિવસમાંથી. આ 3જો દિવસ છે અને પહોંચના 4-5 વાગવા આવ્યા છે. જોઈ લઈએ ટાઈમ, પરફેક્ટ ટાઈમ જોઈ લઈએ આપણે. 4:39 થયો અને પબ્લિક થોડું પડ્યું ડીમ. તો આજે રાતે આપણે મંદિરે દુકાનોનું ઉતારવા જઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે બધું શૂટિંગ લેવાનું, અંદર કેટલી દુકાનો બનીએ બધું જ. તો રાત્રે ઉતારીશું એટલે દિવસનો બ્લોગ અલગ આવશે, રાતનો એ બ્લોગ અલગ આવશે. દિવસનો તો આજ હજી આવી જ જશે અને રાતનો કાલ સવારે આવશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો 6 વાગ્યા વરસાદ ચાલુ થયો. જો પહોંચના 6 વાગ્યા વરસાદ ચાલુ થયો એટલે મેળો આપણો પતી ગયો અત્યારનો. કશું પબ્લિક રહે નહીં વરસાદના લીધે. ફૂલ વરસાદ ચાલુ જ છે અત્યારે. હવે વરસાદ બંધ થઈને પબ્લિક ચાલુ થાય તો ફરી તમને બતાવીએ. 6 વાગ્યા હે ના અમારા પંકજને આવી ગયા કે જે મહીસાગરનું પાણી અહીં મીનાવાડામાં લાવે છે. એ આ જ માણસો, બીજા કોઈ નહીં. જે મીનાવાડા સંપ બનાવ્યો હોય એના કરતા ધરતા આ 2 જણા જોવા. એક આ ભાઈ ને એક આ ભાઈ. એટલે પાણીની લાઈન બાઈ તૂટી જાય તો આ ઓમનો સંપર્ક કરવા આવા જ હોત. સંપર્ક કરવો પંકજભાઈનો ને તો બને રહેજો વિડીયો. હમણાં રાતનું પણ આપણે શૂટિંગ લેવાનું છે. અમારે કમલેશ શું કહે? કમા વરસાદ આવી ગયો? મસાલો બનાવ બહુ મજા આવી ગઈ. વરસાદ આવ્યો મને બહુ ગમ્યું. વધારે પડે હતું. સારા ગરમી કેટલી હતી આ ગરમીના લીધે વરસાદ કે કમો કે મજા આવી. કારણ કે બપોરે તાપ કાઢેલો તમને બતાવેલું. અને આ મારો મિત્ર જોઈ લો. તો
તો મિત્રો વરસાદે બરાબરની ધમાચકડી મટાઈ છે. હા આ તો સારું વરસાદનું નક્કી નહીં કશું. હા અહીં પડે બીજે ના હોય. ના ના આખા ગુજરાતમાં વરસાદ ચાલુ હતો પછી પકડવાનું તે પેલા આ બાજુ કોરું એવું જ થાય એવું જ થાય. અમુક જગ્યાએ હોય ને અમુક જગ્યાએ ના હોય. મિત્રો 7 વાગ્યા છે અને વરસાદ ફૂલ ચાલુ હોય જોઈ લો તમે. અને આવું ને આવું રહે તો આપણું ઘર પૂરું. તો આજનો બ્લોગ આટલો જ મિત્રો. આજે ત્રીજો દિવસ પૂરો થયો. કાલ ચોથા દિવસનો ફરી આવશે. હવે કદાચ રાતનો જો વરસાદ નહીં પડે તો ઉતારીશું, બાકી તો બજાર બંધ થઈ જશે. તો મળીએ કાલ બીજા બ્લોગમાં. જય માતાજી. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં.